ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમરેલી જિલ્લામાં અસહ્ય ગરમી વચ્ચે સાવજોના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। સાવરકુંડલા તાલુકાના ધોબા ગામ પાસે વહેતી શેત્રુંજી નદીમાં સિંહ પરિવાર પાણીમાં નાહી ગરમીથી રાહત મેળવે છે। હાલ જિલ્લામાં 42 થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે વન્ય પ્રાણીઓ નદી અને જળાશયોની આસપાસ જોવા મળી રહ્યા છે। બીજી તરફ કડિયાળી ગામમાં શિકારની શોધમાં 2 સિંહો ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ગામની મુખ્ય બજાર તેમજ શેરીઓમાં સિંહોના ઓટાફેરા જોવા મળ્યા હતા। મળતી માહિતી મુજબ એક પશુ પાછળ દોડતા સિંહો અચાનક શેરીમાં આવી ગયા હતા। તે દરમિયાન રસ્તેથી પસાર થતો એક સ્થાનિક યુવક સિંહ સામે આવી જતો ગભરાઈ ગયો હતો અને જીવ બચાવવા દોડ્યો હતો। સિંહે પશુનો શિકાર કર્યા બાદ યુવક તરફ પણ દોટ મૂકી હતી, જોકે યુવક મહા મુસીબતે બચી ગયો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ છે અને ગ્રામજનોએ વન વિભાગ વધુ સતર્ક બની સિંહોની હલચલ પર નજર રાખે તેવી માંગ ઉઠી છે। રિપોર્ટર મહેશ બારૈયા, જાફરાબાદ, અમરેલી।